ઠગો હવે ચાકુ કે બંદૂક લઈને નથી આવતા. તેઓ આવે છે એક સ્મિત સાથે, બે મીઠા શબ્દો સાથે અને સૌથી ખતરનાક હથિયાર સાથે, એટલે કે વિશ્વાસ. પહેલા અસલી સોનાના બે મણકા આપીને ભરોસો જીતવામાં આવે છે, પછી લાખોની બચત પર હાથ ફેરી દેવામાં આવે છે. પાલનપુરમાં સામે આવેલી આ ઘટનામાં માત્ર 2.20 લાખની છેતરપિંડી નથી, પરંતુ એવી ગેંગનો ખેલનો પર્દાફાશ છે જે પહેલા શિકારના મનમાં વિશ્વાસ ઊભો કરે છે અને પછી પળવારમાં તેની જીવનભરની કમાણી લઈને ફરાર થઈ જાય છે. પરંતુ આ વખતે ઠગોની ચાલાકી કરતા પાલનપુર શહેર પશ્ચિમ પોલીસની સતર્કતા ભારે પડી. સીસીટીવી, ટેકનિકલ તપાસ અને ચોક્કસ બાતમીના આધારે પોલીસને બંને આરોપીઓને ઝડપી પાડી માત્ર ગુનાનો ભેદ જ ઉકેલ્યો નહીં, પરંતુ ઠગાઈને સંપૂર્ણ રકમ પણ પરત મેળવવામાં સફળતા મેળવી. આખરે કેવી રીતે રમાયો વિશ્વાસનો આ ખેલ અને કેવી રીતે પોલીસે ઠગોને કાયદાના સકંજામાં લીધા, જોઈએ આ ખાસ સ્ટોરીમાં. આ વાત છે 20 જૂનના રોજ પાલનપુરની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે આવેલા મફાજી નામના વ્યક્તિની, કે જેમને બે અજાણ્યા શખ્સો મળ્યા. વાતચીત દરમિયાન તેમણે ખોદકામ દરમિયાન સોનું મળ્યા હોવાની વાત કહી અને બિલ ન હોવાથી સસ્તામાં વેચવા તૈયાર હોવાનું જણાવ્યું. પરંતુ આ માત્ર વાતો નહોતી. વિશ્વાસ જીતવા માટે આરોપીઓએ અસલી સોનાના બે મણકા આપ્યા. જ્યારે મફાજીએ તેને સોની પાસે ચકાસણી કરાવી ત્યારે મણકા ખરેખર અસલી નીકળ્યા. બસ અહીંથી શરૂ થયો વિશ્વાસનો ખેલ. અસલી મણકાના આધારે વિશ્વાસમાં આવેલા મફાજીએ પોતાની બચતના રૂપિયા 2.20 લાખ રોકડા આરોપીઓને આપી દીધા. બદલામાં તેમને સોનેરી રંગનો મણકાનો હાર મળ્યો. પરંતુ જ્યારે હારની તપાસ કરવામાં આવી ત્યારે સત્ય સામે આવ્યું. હાર સોનાનો નહીં પરંતુ પિત્તળનો હતો. થોડાક સમયમાં મફાજીને સમજાઈ ગયું કે તેઓ એક સુનિયોજિત ઠગાઈનો શિકાર બન્યા છે. ફરિયાદ મળતા જ પાલનપુર શહેર પશ્ચિમ પોલીસે સીસીટીવી ફૂટેજ, આરોપીઓની બોલચાલ અને તેમની ગુનાહિત પદ્ધતિના આધારે તપાસ શરૂ કરી. આખરે બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા. પૂછપરછ દરમિયાન આરોપીઓએ ગુનાની કબૂલાત કરી અને પોલીસે ઠગાઈના રૂપિયા 2.20 લાખનો 100% મુદ્દામાલ પણ રિકવર કરી લીધો. હાલ પોલીસ તપાસ કરી રહી છે અને આ બંને આરોપીઓને ગુજરાતના અન્ય શહેરોમાં આવી જ રીતે કેટલા લોકોને નિશાન બનાવ્યા છે કે નહીં તેની તપાસ ચાલી રહી છે. આ ઘટનામાં એક મોટો સંદેશ પણ મળી રહ્યો છે. ઠગ ક્યારે સીધો નકલી માલ નથી વેચતો. પહેલા વિશ્વાસ વેચે છે અને પછી તમારી મહેનતની કમાણી લઈ જાય છે. નામ બોલો. નામ ભાઈ ભીખાઈ સોલંકી. શું ઘટના થઈ? સાહેબ મારા છેતરપિંડી થઈ ગઈ મારાથી. હા, સોના બાબતમાં 2,20,000 પાક છેતરપિંડી લઈ ગયા હતા લોકો. એ પોલીસ સ્ટેશન સાહેબ ફરિયાદ કરતા મને તાત્કાલિક 2-3 દિવસ મને પરત પૈસા કરી આપવામાં આવ્યા સ્ટાફની. મારી મદદ કરી એનો આભાર.